એક જન્મના બિંદુથી શરૂ થઈને મૃત્યુના બિંદુ સુધીની એક લાંબી રેખા, એ બે બિંદુ વચ્ચેની એક લીટી, એનું નામ જીવન. વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લાઈફ? એ વિશે કેટલું બધું બોલાયું છે. તો અહીંયા ત્રણ શબ્દો મહત્વના છે. પહેલું તો જીવન. એક બહુ જ મોટો વર્ગ પૃથ્વી પર એવું જીવન જીવે છે જેને જીવનની ખબર જ નથી. એક ધમણની જેમ સતત ચાલતા ફેફસા ધરાવે છે, એક સ્વતઃ ચાલતું સંગણક કમ્પ્યુટર એવું એક બ્રેઇન ધરાવે છે જે સતત દોડ્યા કરે છે, એક સતત ચાલતા અગ્નિની જેમ જઠર ધરાવે છે જ્યાંથી સતત જ્વાળા પ્રગટ્યા કરે છે, સમયે સમયે ભૂખ લાગ્યા કરે છે. આવી કેટલીક શારીરિક પ્રવૃત્તિઓ માત્ર કરે છે, પણ એને ખબર નથી કે આ શું છે. એક વખત એક રબારી ભરવાડ માર્ગે ચાલ્યો જતો હતો અને માર્ગે ચાલ્યો જતો હતો, રસ્તામાં એને કંઈક ચમકતો પથ્થરો દેખાયો. એ ચમકતો પથ્થરો એને સારો લાગ્યો એટલે એની બકરીની કોટમાં એક દોરો લઈને બાંધ્યો અને એ પથ્થરો લઈને જતો હતો. એમાં કોઈક ત્યાંથી સામાન્ય જાણકાર માણસ પસાર થયો, એને કહ્યું આ પથ્થરો સામાન્ય નથી લાગતો. એની બકરીનું નામ કાટવી. એટલે એને કહ્યું કે આ પથ્થરો તું મને આપી દે. પેલા કહ્યું કે ના, તો મારો કાટવીનો શણગાર કહેવાય, મારી કાટવીનો શણગાર, આ તને ન આપું. એટલે પેલા કહ્યું કે હું તને 50 પૈસા આપું, લે ને તું આપી દે ને મને. તો 50 પૈસા આપો તો તમને આપું. 50 પૈસા આપી દીધા. પથ્થરો લઈને પેલો બજારમાં ગયો. એને ખબર હતી કે આના કંઈક 50 કરતા વધારે પૈસા તો આવશે. બજારમાં ગયો, કોઈને આપ્યો. એટલે કોઈ જાણીતો જરા આ હીરા ને પેલા પ્રેશિયસ સ્ટોનમાં કામ કરનારો માણસ હશે. એને કહ્યું કે ભાઈ આ પથ્થરની કિંમત તો 2 રૂપિયાથી વધારે ના આવે. એને તો હતી કે 50 એટલે 55 પૈસા આવશે. એને 2 રૂપિયાની કલ્પના નહોતી. 2 રૂપિયા આપ્યા. એ તો ખુશ થઈને જતો રહ્યો. એને આગળ વેચ્યો. પેલા કહ્યું કે હું તને આના 25 રૂપિયાથી વધારે નહીં આપું. 25 આપ્યા. એમ કરતા કરતા આગળ ગયો, એમ કરતા આગળ વધારે આગળ ગયો. એક ખરો ઝવેરી હતો. એ ઝવેરી પાસે આ પથ્થરો પહોંચ્યો. હવે એ દિવસે એ ઝવેરી બહારગામ ગયો હતો. એનો દીકરો હતો, નવો નવો ધંધા ઉપર બેઠેલો. એને આ પથ્થરો જોયો. એને કહ્યું કે તું ક્યાંથી લઈ આવ્યો આ પથ્થરો? પહેલો કે છે કે આ મને આને વેચ્યો, આને વેચ્યો, આને વેચ્યો, એમ કરતા કરતા મને એક જણ આપી ગયો છે, પણ હું 50 થી ઓછા નહીં લઉં. કે 50 નહીં, તું બોલ તારે કેટલું જોઈએ છે? તો કે તમે આપો એટલું. તો કે એક કામ કર, તું ગાડું લઈ આવ, મારા ઘરે આવ, રાત્રે સૂર્ય આથમે ત્યારે પાવડો લઈ અને મારા ઘરમાં જે ધનનો ભંડાર ભર્યો છે, નગર શેઠ જેવો મોટો માણસ, મારા ઘરમાં જે ભંડાર ભર્યો છે પાવડે પાવડે તું લઈ લે. સૂર્ય ઉગે ત્યાં સુધી તારાથી થાય એટલું લઈ લે. પેલો કે ખરેખર? કે મારે એક ગાડે નહીં મેળ પડે, 2-4 ગાડા. અરે તું 10 ગાડા લઈ આવજે, લઈ જા. રાત્રે પેલો આવ્યો, પાવડે પાવડે ભરવા માંડ્યો. ગામ નાનું એવું, ટોળે ટોળે લોકો જોવા માંડે. શું થાય? 4 છોકરો ત્યાં ઉભો રહ્યો. લઈ જવા દો, તમે કોઈ ઉભા નહીં રહેતા, ચાલો ચાલો ચાલો, અને ભરવા દો ભરવા દો. લોકો કે આ ઝવેરી ગયા 12 ગામ અને ઝવેરીનો છોકરો ગાંડો થઈ ગયો. એટલે આ છોકરો બેહકી ગયો અને બધે ચારે બાજુ હો હો થઈ ગઈ કે આ છોકરાએ ખજાનો લૂંટાવી દીધો. 2-5 દિવસ પછી ઝવેરી આવ્યો. મોબાઈલનો વોટ્સએપનો જમાનો નહોતો. ઝવેરી આવ્યો ત્યારે ગામ લોકોએ ગામની બહાર જ ઉભા રાખી, તમારો છોકરો તો ગાંડો થઈ ગયો છે, પાગળ થઈ ગયો છે, બહેકી ગયો છે. કે કેમ? અરે કે આ આખો ખજાનો લૂંટાવી દીધો, તમારું બધું સાફ તળિયા ઝાટક. મારો તૈયાર કરેલો છોકરો છે, એ ભૂલ ન કરે. બધા તમે જાઓ, મને મારા છોકરાને મળવા દો. ઘરે ગયા, બારણા બંધ કર્યા અને છોકરાને પૂછ્યું કે તે શું કર્યું, તને શું મળ્યું? એટલે પેલા એ હીરો, ઓલો જે પથ્થરો તો બતાવ્યો, આ પથ્થરો.
એનો બાપાઓ કે એલા તે તો મફતમાં લઈ લીધો, મફતમાં લઈ લીધો. ગામ લોકોને કહ્યું કે મારો છોકરો ભૂલ ન કરે, મફતમાં લઈ લીધો છે. કે આના બાપો બેહકી ગયો, આના બાપને પણ ખબર નથી પડતી, આ તો બેહકી ગયો. તમે શરદ પૂનમે આવજો, શરદ પૂનમે તમને બતાવીશ. શરદ પૂનમની રાત પડી અને ખુલ્લા મેદાનમાં બધા ભેગા થયા. શરદ પૂનમનો ચંદ્ર બરાબર મધ્ય આવ્યો અને પેલા પથ્થરો બધાની વચ્ચે ચોકમાં મૂક્યો. શરદ પૂનમના કિરણો, ચંદ્રના કિરણો એ પથ્થર ઉપર પડ્યા અને એમાંથી એકદમ પ્રકાશ ફેલાયો અને પ્રકાશમાંથી બીજા હજારો હીરાઓ પ્રકાશિત થયા, બહાર પડ્યા. એ ચંદ્રકાંત મણિ હતો. આ આખું ઉદાહરણ ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં સમજાવે ને એમ કહ્યું, આ મનુષ્ય શરીર એ ચંદ્રકાંત મણિ જેવો છે. આમાંથી અનેક વસ્તુ ઉત્પન્ન થાય છે, પણ આપણે કાટવીના ગળે બાંધીને ચલાવીએ છીએ. The most precious thing we possess is our human body. Most precious thing. જેની આપણને કલ્પના ખબર, મફતમાં પડાવી લીધો છે, જેની આપણને કલ્પના નથી. આ જીવન એટલું બધું અમૂલ્ય છે કે જેની આપણે કોઈ વિચારણા કરી. શા માટે ભગવાન બુદ્ધે રાજપાટ છોડ્યા? શા માટે ભગવાન મહાવીરે રાજપાટ છોડ્યા? શા માટે ભર્તૃઓની રાજપાટ છોડ્યા? એ મૂર્ખ નહોતા, એ લોકો મફતમાં રાજપાટ છોડે એવા નહોતા, બુદ્ધિમંત હતા, પ્રખર બુદ્ધિમંત હતા. અનેક રાજા મહારાજાઓએ બધા ત્યાગ કરીને એ કોઈક એવા પંથે નીકળી પડ્યા. એને લાગ્યું કે આ તો મફતમાં, આ કંઈ ખોટું નથી. તો એમને જીવન શું છે સમજાયું હતું. આનું કેટલું બધું મહત્વ છે. એક નિશ્ચિત બિંદુથી બીજા નિશ્ચિત બિંદુ સુધીની આપણી યાત્રા જ્યારે પૂરી થશે ત્યારે આ એક નાની પોટલીમાં સમાઈ જાય છે. બાકી આ શરીરનો તો કોઈ પછી પાછળથી કોઈ અંશ રહેતો નથી. તો આ જે જીવન છે એ પરમાત્માએ આપણને આપ્યું છે. એક વર્ગ એવો છે કે આ નેચરલ આપણને પ્રાપ્ત થયું છે, એક બાયોલોજીકલ પ્રોડક્ટ છે, એક વર્ગ એવું માને છે. પણ ના, આ જીવન પરમાત્માએ આપ્યું છે, કોઈક પર્પઝ સાથે આપ્યું છે. ધ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધીસ લાઈફ હેઝ બીન આસ્ક્ડ ટાઈમ્સ વિધાઉટ નંબર. રોમા રોલાએ લખ્યું છે. વાય? ભગવાને શા માટે આપણને અમૂલ્ય જીવન આપ્યું? એક માણસે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું હતું કે સ્વામીજી, જો અમારે અંતે મરી જ જવાનું હોય તો ભગવાન અમને જીવાડ્યા શા માટે? કોઈને તમે આપો અને મારીને લઈ જ લેવાનું હોય તો આપો છો જ શા માટે? અલ્ટિમેટલી તમે આપો જ નહીં અને આપો ને લાફો મારીને પાછો લઈ લો છો. તો ભગવાન આવું તો કરે નહીં. એ અમને જીવન આપે છે ને પાછું જીવન લઈ લે છે. તો એવું શા માટે કરતા હશે ભગવાન? શા માટે જીવન એમણે આપ્યું? પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સુંદર ઉત્તર આપ્યો. હું આગળના વિચારો સાથે સાંકળી લઉં છું. પણ કહેવાનો હેતુ એ છે, કોઈક હેતુ માટે જીવન પ્રાપ્ત થયું છે, કોઈક નિશ્ચિત પર્પસ છે. દરેકના જીવનના અલગ અલગ હેતુ હોઈ શકે. ક્યારેક દરેક વ્યક્તિએ પોતાના અલગ અલગ લક્ષ્યની ખોજ કરવાની હોય છે, પણ કોઈક એક ચિનગારી જલાવનાર જોઈએ છે. મને ચિનગારીની વાત યાદ આવી એટલે એક ઉદાહરણ યાદ આવ્યું. આપણે દિવસ રાત પુરુષાર્થ કરીએ છીએ. એક કેળાની લારીવાળો સવારથી સાંજ સુધી કેળા વેચવા માટે પણ પુરુષાર્થ કરે છે. કે નીતિનભાઈ જેવા બિઝનેસમાં કે ઉદ્યોગમાં કોઈક સ્તરે નાની મોટી ઘણી બધી પોતાની રીતે મહેનત કરતા હશે. કુમારપાળાભાઈ જેવા મહેનત કરે છે. બેઠાના નાના મોટા સૌ કોઈ પોતપોતાના સ્તરે પોતપોતાના ક્ષેત્રે મહેનત કરે છે. પણ એ મહેનત લક્ષ્ય સુધી લઈ જનારી છે કે કેમ, એ આપણે સતત પોતાની જાતને પૂછવું પડે છે. એક ઉદાહરણ હું ઘણી વખત આપું છું અને મને ગમે છે, જરા વિચારણીય ઉદાહરણ છે. એક રેલવે ફાટક આગળ એક એક્સિડન્ટ થયો. એક્સિડન્ટમાં ફાટક પાસે પેલું આમ પાડવાનો રોડ નહોતો, એ દંડો નહોતો, પણ ખુલ્લું જ હતું. ત્યાં એક લાલટેન જગાવીને માણસ ઉભો રહે.
ચેતવણી આપે કે ટ્રેન પસાર થઈ રહી છે એવી વ્યવસ્થા હતી. પણ એમ છતાં એક માણસ મૃત્યુ પામ્યો, રેલવેની નીચે કપાઈને મૃત્યુ પામ્યો. એટલે રેલવે તંત્ર વિરુદ્ધ એ મરનારના સગાવાળાએ કેસ કર્યો અને એમણે કેસમાં એવો દાવો કર્યો કે રેલવે તંત્રની બેદરકારીને કારણે અમારા સ્વજનનું મૃત્યુ થયું છે. રેલવે તંત્રની ફરજ છે કે કોઈ આવતું હોય તેને રોકવા, કે ટ્રેન પસાર થઈ રહી છે પેલા વ્યક્તિને ખબર ન હોય, પરંતુ રેલવે તંત્રએ બેદરકારી દાખવી. અમારા સ્વજનનું મૃત્યુ થયું છે, અમને આનું આટલું મોટું વળતર મળવું જોઈએ. કોર્ટમાં કેસ ચાલ્યો ને આપ સૌ જાણો છો કે વકીલોની દલીલો આમને સામને કેવા પ્રકારની ચાલતી હોય છે. વકીલે એ જે ફાટકવાળો સાંધાવાળો હતો એને કોર્ટના સાક્ષીના પાંજરામાં ઊભો રાખી અને પ્રશ્નો પૂછવાનું ચાલુ કર્યું. એમણે પૂછ્યું કે ભાઈ, જ્યારે ટ્રેન આવી ત્યારે જે માણસ મૃત્યુ પામ્યો એ એક્ઝેક્ટલી એ ટાઈમે ક્યાંથી ક્યાં કેવી રીતે પસાર થયો? એટલે પેલા માણસે કહ્યું કે સર, મારું કામ લાલટેન હલાવવાનું હતું. લાલટેન એટલે ફાનસ, અને મેં એ લાલટેન હલાવ્યું હતું, મને આટલી ખબર છે. એટલે વળી પાછું વકીલે પૂછ્યું, વકીલનો તો સ્વભાવ છે કે એને જરા બધા ટેઢા મેઢા સવાલો કરે, એને પૂછ્યું કે ભાઈ, જ્યારે પેલો માણસ મૃત્યુ પામ્યો ત્યારે ચીસ પડી હશે એના મોઠામાંથી, તો ચીસ પડી ત્યારે તે આજુબાજુ પહેલું શું જોયું? કે સાહેબ, મારું કામ તો લાલટેન હલાવવાનું હતું અને મેં લાલટેન હલાવ્યું હતું. એમ નહીં, એ જ્યારે ચીસ પડી ત્યારે લોકો દોડીને આવ્યા હશે કેટલાક, એમાંથી તને કોઈના ચહેરા યાદ છે? સાહેબ, મારું કામ તો લાલટેન હલાવવાનું છે અને મેં મારું લાલટેન હલાવ્યું હતું. પણ એ જ્યારે લોકો દોડીને આવ્યા અને તને કોઈને ચહેરા યાદ નહોતા, એ લોકો જે કઈ વાત કરતા હશે એના કોઈ શબ્દો તને યાદ છે? એ લોકો જે કઈ બોલતા હોય એના તને કઈ શબ્દો યાદ છે? સાહેબ, કાંઈ જ ખબર નથી, મારું કામ લાલટેન હલાવવાનું છે અને મેં લાલટેન હલાવ્યું હતું. એટલા બધા વકીલે સવાલ પૂછ્યા, બધાના જવાબ આની પાસે એક સ્ટાન્ડર્ડ વાક્ય હતું, મારું કામ લાલટેન હલાવવાનું છે અને મેં મારું લાલટેન હલાવ્યું હતું. જજ કંટાળ્યા. જે કોઈ આ એકની એક વાત કરે છે, તમે ગમે એટલા સવાલો પૂછો એની પાસે એક જ જવાબ છે, તમે વાત પડતી મૂકો અને પ્રૂવ થાય છે રેલવે તંત્ર એની ફરજ બજાવી છે, લાલટેન હલાવ્યું મતલબ એમ કે ચેતવણી આપી દીધી. હવે છતાંય પેલો માણસ મૃત્યુ પામ્યો છે, ચેતવણી આપવા છતાં પણ તો એ મરનારની પોતાની જવાબદારી બની જાય છે. વાત પૂરી કરો, કેસ ડિસમિસ કરો, વાત પતી ગઈ. બીજે દિવસે રેલવે તંત્રના જનરલ મેનેજરે એ ફાટકવાળા સાંધાવાળાને પોતાની કેબિનમાં બોલાવ્યો અને કહે કે કોંગ્રેચ્યુલેશન્સ, યુ હેવ ડન વન્ડરફુલ થિંગ. કે સાહેબ, મારું કામ તો લાલટેન હલાવવાનું છે અને મેં લાલટેન હલાવ્યું હતું. કે મને ખબર છે તારું કામ લાલટેન હલાવવાનું છે, લાલટેન હલાવ્યું હતું, પણ યુ હેવ ડન રિયલી ગુડ થિંગ. તારી જગ્યાએ જો હું હોઉં તો હું પણ ભૂલ કરી બેસું, કારણ કે વકીલો સવાલ પૂછે એટલે આપણે ક્યારેક ભરાઈ જઈએ. પણ ના સાહેબ, મારું કામ તો લાલટેન હલાવવાનું હતું અને મેં લાલટેન હલાવ્યું હતું. અરે ના, હું તને અભિનંદન આપું છું, હું તને બિરદાવું છું. તારી જગ્યાએ હોઉં તો હું મૂંઝવણમાં મુકાઈ જાઉં, તને કોઈ જ મૂંઝવણ નહોતી થતી? ના સાહેબ, એક મૂંઝવણ થતી હતી, બાકી કોઈ મૂંઝવણ નહોતી. કે કેમ? કે સામેવાળા સાહેબ મને કેટલા બધા સવાલો પૂછતા હતા, હું એક જવાબ આપતો હતો કે મારું કામ લાલટેન હલાવવાનું છે અને મેં લાલટેન હલાવ્યું હતું. મને મૂંઝવણ એ વાતની હતી કે સાહેબ એમ પૂછે કે અંદર દીવો ચેતાયો હતો, એમ સવાલ પૂછશે તો હું શું જવાબ આપીશ? ફ્રોમ અર્લી મોર્નિંગ ટુ લેટ નાઇટ આપણે જે પ્રયાસ કરીએ છીએ એ લાલટેન હલાવા જેવા છે. જીવન લક્ષ્ય શોધીને આપણે કરીએ છીએ ત્યારે આ દીવો ચેતાવા જેવું કામ છે. મહેનત તો કરીએ છીએ પણ દીવો ચેતાયો છે કે નહીં, લક્ષ્યની ખબર છે કે નહીં, બહુ અઘરી બાબત છે. વી આર લિવિંગ અ વેરી અનસર્ટેન લાઈફ, મોસ્ટ અનસર્ટેન લાઈફ. અરે કાલે તો કાકા હતા, તો ખબર નહીં જમ્યા પછી ગયા, આવા સમાચાર આપણે સાંભળીએ છીએ. આવી એક અનિશ્ચિત જિંદગી આપણે જીવી રહ્યા છીએ. વન ઓફ ધ મોસ્ટ પ્રેસિયસ થિંગ, બહુ જ અમૂલ્ય વસ્તુ, વન ઓફ ધ મોસ્ટ પ્રેસિયસ થિંગ્સ, એટલે જેને આપણે કોઈ તુલના ન કરી શકીએ એવી અમૂલ્ય વસ્તુ છે. એક પ્રોફેસર બોરોવિટ્સ નામના અમેરિકન સાયન્ટિસ્ટે ઘણા વર્ષો પહેલા માનવ શરીરની કિંમત આંકવાનો પ્રયાસ કર્યો હતો. એને $6,000 ટ્રિલિયન એવું એને જાહેર કર્યું હતું. $6,000 ટ્રિલિયન એને જાહેર કર્યું હતું અરાઉન્ડ 1980ના દાયકામાં.
હવે અત્યારે ટ્રમ્પ સાહેબના શાસનમાં ડોલરની કિંમત શું છે મને ખબર નથી. પણ જો કે ટ્રમ્પ સાહેબની કિંમત પણ ખબર નથી, એ પણ એક બહુ અઘરી બાબત છે. પણ એ $6,000 ટ્રિલિયન એને આજે આપણે રૂપિયામાં ગણવું હોય તો કેલ્ક્યુલેટર, ખબર નહીં બધાના કેલ્ક્યુલેટરમાં એટલા આંકડા આવતા હશે કે કેમ, પણ એમને આપણે ગણવા જઈએ તો 90 રૂપિયા પકડીને ચાલીએ. મેં હમણાં રસ્તામાં પૂછ્યું કે શું આવશે ડોલરનો ભાવ, તો કોઈ કહ્યું કે 90 ની આસપાસ ચાલતો હોય છે. આપણે 90 રૂપિયા પકડીને ચાલીએ તો $6,000 ટ્રિલિયન, 90 છકે 54 અને ઉપર બીજા 16 મીંડા થાય. હવે એ ટ્રિલિયન બ્રિટિશ ટ્રિલિયન ગણીએ છીએ કે અમેરિકન ટ્રિલિયન ગણીએ છીએ એ પ્રમાણે 3 મીંડા આગળ પાછળ થશે. પણ 54 ઉપર 16 મીંડા થાય એટલી રકમ માનવ શરીરની થાય. હવે મારે અમદાવાદ વાસીઓ, ખાસ કરીને ગુજરાત વાસીઓ એક બાબતમાં માહિર હોય તો વ્યાજની બાબતમાં. જ્યારે ભગવાને આપણને જન્મ આપ્યો ત્યારે માનવ શરીરની કિંમત $6,000 ટ્રિલિયન. પછી અમુક વર્ષે વ્યાજ સહિત કિંમત વધે કે નહીં? અમુક લોકોની કિંમત ઘટે છે. તમે વિચાર કરો, $6,000 ટ્રિલિયન એટલે વ્યાજ સહિત તમે ગણવા જાઓ તો ક્યાં પહોંચે આનું મૂલ્ય? ક્યાં પહોંચે? હવે એને 1980 ના દાયકાની વાત કરેલી, અત્યારે તો ખબર નહીં એની શું કિંમત હશે. આવું મોંઘું માનવ શરીર અચાનક જ કોઈક લઈ લેશે. હું કોઈક શબ્દ વાપરું છું, અચાનક જ આપણી જાણ બહાર. આપણને અગાઉથી કહે પણ નહીં કે ભાઈ તારીખ 14મી પછી આપણે છેલ્લો દિવસ હોય યાર, એવું આપણને કોઈ કહે પણ નહીં. એવું આપણને કોઈ અગાઉથી એક ઈમેલ મોકલે, તાર મોકલે. હવે તો તારનો જમાનો ગયો, પણ વોટ્સએપનો મેસેજ આવે અને ગભરાઈ જવાય. રાત્રે 2 વાગે અચાનક કોઈક આપણને નડરો કે સવારે 6 વાગ્યા સુધીનો ટાઈમ છે દોસ્ત, તાર જે કરવું એ કરી લે. અને પછી આપણે જે હાંફળા ફાફડા થઈએ. બહુ અઘરી બાબત છે. તો આ મોંઘી વસ્તુ અનિશ્ચિત સમય માટે અને પાછી આપી દેવાની વસ્તુ છે. જીવને પાછું આપી દેવાનું છે. આ લોન અને સબસિડી વચ્ચેનો ડિફરન્સ છે. સામાન્ય રીતે હું જાય મારી સમજ, કારણ કે મેં ધંધા વેપાર ઉદ્યોગ કંઈ કર્યું નથી એટલે મને લોન લેવાનો અનુભવ નથી. પણ તમારા જેવા સજ્જનો પાસેથી સાંભળ્યું છે એટલે કહું છું, સબસિડી પાછી આપવાની નથી હોતી, લોન પાછી આપવાની હોય છે. ઘણા લોકો એ પણ નથી આપતા. પણ આપણે વાત એ કરીએ છીએ કે આ જીવન છે એ લોન માટે, એક લોન તરીકે આપવામાં આવ્યું છે. અને હવે આટલા ટૂંકા સમયમાં તમારે તમારું લક્ષ્ય હાંસલ કરવાનું છે. શું છે આ જીવનનું લક્ષ્ય? ભર્તૃહરિ જેવા રાજપાટ છોડીને એના ઉપર ચિંતન કરવા બેસી ગયા. મેં હમણાં જ ભગવાન બુદ્ધની, ભગવાન મહાવીરની વાત કરી, ભગવાન સ્વામિનારાયણની વાત કરી. અનેક મહાન સંતો, આચાર્યો, શ્રીમદ શંકરાચાર્યજી, શ્રીમદ રામાનુજાચાર્યજી, શ્રીમદ વલ્લભાચાર્યજી, આ બધા મહાપુરુષો સંસાર છોડી નીકળી પડ્યા. કારણ કે એમને એક લક્ષ્ય કાં તો મળી ગયું હતું અને કાં તો લક્ષ્યની શોધ હતી. એ એક આધ્યાત્મિક વિષય છે. લક્ષ્ય ઘણાના હોઈ શકે. કોઈકનું લક્ષ્ય છે સત્તા હાંસલ કરવાનું, કોઈકનું લક્ષ્ય છે આખા વિશ્વને પોતાના પગ નીચે દબાવવાનું, કોઈકનું લક્ષ્ય છે આખા વિશ્વની સંપત્તિ ભેગી કરી લેવાનું, કોઈકનું લક્ષ્ય છે વિદ્યાભ્યાસનું. અહીંયા વિદ્યાર્થીઓ પણ કોઈક હશે કે જેમને કંઈક PhD કરવું છે, કોઈ લક્ષ્ય વિદ્યાભ્યાસનું લક્ષ્ય હશે. તો આવા અનેક પ્રકારના લક્ષ્ય હોઈ શકે, પણ એક અલ્ટિમેટ લક્ષ્ય હોય. તમે વિદ્યાર્થીને પૂછો તો વિદ્યાર્થી એમ કે મારું લક્ષ્ય તો એ છે કે આ 12મા ધોરણની પરીક્ષા આવે છે, HSC બોર્ડની પરીક્ષા, એમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવું છે. એવું શ્રેષ્ઠ પરિણામ મેળવવું છે કે નીટ કે વગેરે બીજી પણ એની જે જોડાયેલી પરીક્ષા હોય છે આપવું, જેથી મને ફલાણી જગ્યાએ એડમિશન મળી જાય.
કોઈને આઈઆઈટીમાં જવું છે, કોઈને મેડિકલ કોલેજમાં જવું છે, કોઈને અન્યત્ર એવા ઉચ્ચ અભ્યાસક્રમમાં જવું છે. એ એનું એક ટેમ્પરરી લક્ષ્ય છે કે મારે અહીંયાથી અહીંયા જવું છે. પણ એક લાંબુ લક્ષ્ય છે, મારે મોટા ડોક્ટર થવું છે, મારે મોટા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે, મારે મોટા ઉદ્યોગપતિ. એક લાંબુ લક્ષ્ય છે. પણ હમણાંનું લક્ષ્ય તો એ છે મારે આ ભાઈ 12મી તારીખે એક્ઝામ છે ને પાર પાડવાની છે. એ શોર્ટ ટર્મ લક્ષ્ય છે. તો જીવનમાં અલગ અલગ સમયે અલગ અલગ લક્ષ્ય હોઈ શકે છે, પણ એક ચિરંતન લક્ષ્યની અહીંયા વાત કરું છું, એ આધ્યાત્મિક લક્ષ્ય છે. અને દરેક વ્યક્તિ પાસે એની વધતા ઓછા અંશે સમજ હોવી જોઈએ. જીવનના નાના મોટા લક્ષ્યને છોડવાની અથવા તો તરછોડવાની વાત નથી કરી રહ્યો, પણ જેમ સમાંતરપણે આપણે જીવનના ઘણા બધા લક્ષ્યો લઈને ચાલીએ છીએ, એમ જીવનનું એક પરમ લક્ષ્ય પણ આપણને મનમાં હોવું જોઈએ. પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. એ પરમ તેજ અને પરમ સત્યની ખોજ એ આપણું એક સાચું લક્ષ્ય છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે આ જીવન એક સાયક્લિકલ પ્રોસેસ છે. આપણે ભારતમાં ઉછર્યા છીએ, આપણે એક ધાર્મિક ડીએનએ સાથે જન્મ્યા છીએ, એટલે આપણને ખબર છે કે આ જન્મ પછી પાછો પુનર્જન્મ અથવા તો અગાઉ પણ કોઈ જન્મ. અને આપણને બધાને ખબર પડે છે કે આ ખરેખર અગાઉ આપણે જન્મ લઈ ચૂક્યા છીએ અને આ ફરીથી જન્મ લીધો છે અને કદાચ ફરીથી પાછો જન્મ ક્યાંક લઈશું, એવું આપણને એક ક્યારેક સેન્સ પણ આવી જાય. અમારે શાહીબાગમાં બીએપીએસ મંદિરની બાજુમાં જ એક સજ્જન રહે છે અને એ સજ્જન મોદી પરિવાર, એની સરને મોદી છે, એ લઈને એનો નાનો એવો બાળક છે, હજુ 2.5 વર્ષનો થયો છે. એ જ્યાં રહે છે એ સમગ્ર પરિવાર જ્યાં રહે છે એ આજુબાજુના ક્યાંય કોઈ હિન્દી બોલનારું નથી. આ લોકો ટીવી જોવે છે પણ બાળકને જરા ટીવીથી દૂર રાખે છે, એટલે કોઈને ખબર પણ ન પડે કે આ ટીવી બાળક સાંભળે છે. એ રીતે શાંતિથી પોતાના રૂમમાં અલગ રીતે જોવે છે. બાળકને ટીવીની પણ એ લોકોએ બહુ ટેવ નથી પાડી. પણ બાળક ફાકડું હિન્દી બોલે છે, હજુ થોડું થોડું બોલતો થયો છે. ટિપિકલી બિહારી હિન્દી બોલે છે. તમને લાગે કે ક્યાંક લાલુ પ્રસાદ યાદવને પૂર્વે મળ્યો હશે. ફાકડું ભોજપુરી સ્ટાઇલમાં હિન્દી બોલે છે અને મને સંભળાયું, હું તો ચકિત થઈ ગયો કે સ્વામી અમને સમજાતું જ નથી. મેં કીધું બિહારથી ફરીથી હાથમાં આવ્યો છે આ બિહારથી ગુજરાતની યાત્રામાં આવ્યો લાગે છે. આવા ઘણા બધા ઉદાહરણો તમે જોયા હશે. બાળપણથી કેટલાક મેથેમેટિક્સના નિષ્ણાતો હોય છે, કેટલાક સંગીતના સુંદર ગાયકો હોય છે, કેટલાક સારા ચિત્રકારો હોય છે, બાળપણથી કેટલાક વિજ્ઞાનની દિશામાં ઉત્તમ. એ આપણને ખબર પડે કે જૂનો અધ્યાય પાછો ચાલુ થયો, એક જન્મ પછી બીજા જન્મની હવે પાછી યાત્રા શરૂ થઈ. તો એ જન્માંતરની યાત્રા તો ચાલ્યા કરે છે, પણ એક પરમ લક્ષ્યની પ્રાપ્તિ એની વચ્ચે. એ આપણે લક્ષ્ય જ્યારે રાખીએ છીએ ત્યારે આપણને જીવનમાં એક પરમ તૃપ્તિનો અનુભવ થાય છે, જીવનના સાર્થક્યનો અનુભવ થાય છે. ખરેખર આપણા આ સમાજની ગતિવિધિઓ એવી હોય છે કે આ બધી બાબતો આપણે સહજ રીતે વિસરી જઈએ છીએ, સહેલાઈથી વિસરી જઈએ છીએ. એક વખત ક્યાંક મુશ્કેલીમાં આવીએ, હૃદય રોગનો હુમલો આવ્યો હોય અથવા તો કોઈક એવી અસાધ્ય બીમારીમાંથી પસાર થવાનું હોય, ત્યારે થોડા ધ્રુજી જઈએ છીએ અંદર, પણ જેવામાંથી બહાર નીકળે છે એટલે પાછા ઘોડા જેવા થઈને પાછી કુસ્તીમાં લાગી પડીએ છીએ અને મૂળ લક્ષ્ય તરફ આપણે વિચારતા નથી. તો આપણું મૂળ લક્ષ્ય કયું હોઈ શકે? દાખલા તરીકે હું એક ઉદાહરણ આપું છું. પૈસા કમાવાનું, ભગવાને આપણને જીવન પૈસા કમાવા માટે આપ્યું છે. હું યસ ઓર નોમાં પૂછું તો તમારામાંથી મોટાભાગના ના પાડશે, કદાચ કોઈ હા પણ પાડે. પણ $6,000 ટ્રિલિયન વ્યાજ કેટલું થાય? વ્યાજનું વ્યાજ એટલું આપણે આ જીવનમાં કમાઈ શકીશું કે કેમ? મને ખબર નથી અંબાણી પરિવાર કે અદાણી પરિવાર પાસે કેટલી સંપત્તિ હશે અથવા તો વોરેન બફેટ પાસે કેટલી સંપત્તિ હશે, પણ આ $6,000 ટ્રિલિયન ના જીવનના વ્યાજ સહિતની જે રકમ થાય એટલું ખરેખર કોઈ કમાઈ શકે? મેં એક વખત કોઈ તમારા જેવા સારા ઇકોનોમિસ્ટ ને ફાઇનાન્સના જાણકાર વ્યક્તિને કહું હતું, એને મને કેલ્ક્યુલેટરના આંકડા બધું કહ્યું, સ્વામી શક્ય નથી.
હવે તમને એક નાની વાત કહું. દાખલા તરીકે તમે આ નીતિનભાઈ જેવા વ્યક્તિ કોઈ બિઝનેસમાં પૈસા મૂકે, રોકે. દાખલા તરીકે તમે કોઈ એક બિઝનેસમાં 10 કરોડ નાખ્યા, તો એ 10 કરોડમાંથી તમને શું મળશે એવી તમે ગણતરી માંડો. સ્વાભાવિક છે. અને એ ગણતરી માંડીને તમે એમ કહો કે 10 કરોડને હું બેંકમાં મૂકું અને મને જે વ્યાજ મળે, કમસે કમ વ્યાજ જેટલું તો મને આ 10 કરોડમાંથી વર્ષે મળવું જોઈએ, અથવા તો વ્યાજ કરતાં થોડુંક તો વધારે મળવું જોઈએ. એવી તમે સ્વાભાવિક ગણતરી માંડો. હવે તમે મૂડી પણ ખોવો, વ્યાજ પણ ખોવો એવો ધંધો તમે ન કરો. આમાં તો તમે જો, આ જે માનવ શરીર છે એને તમે ખરેખર 70 વર્ષ સુધી 80 વર્ષ સુધી કમાવા પાછળ ઓનલી કમાવાનું ધ્યેય હોય તોની વાત કરું છું. એમાં તમે નાખો તો વ્યાજ જેટલું તો નીકળવાનું જ નથી. તો આવો ખોટનો ધંધો કરવા માટે તો ભગવાન માનવ શરીર ના આપે. આ તો ખોટનો ધંધો થયો. આવા ઘણા બધા વિષયોને તમે તુલનાત્મક રીતે પોતાની સાથે સરખાવી શકો. આપણે જે કંઈ કરીએ છીએ એનું લક્ષ્ય આ ભૌતિક લક્ષ્ય નથી. સાચું લક્ષ્ય ભૌતિક નથી. મેં કહ્યું તેમ ઉપલક્ષ્યો ઘણા બધા છે ને કરવાના છે, પણ એક પરમ લક્ષ્ય છે પરમાત્માની પ્રાપ્તિનું, મુક્તિનું. અને માઇકલ એન્જેલોએ એક બહુ જ સરસ વાક્ય કહેલું, આઈ રિગ્રેટ. માઇકલ એન્જેલો માટે શું કહેવું, અહીંયા એના પર તો સરસ પ્રકાશન પણ થયું છે. હું ભૂલતો ન હોઉં તો વિશ્વકોશે સરસ પ્રકાશન કર્યું છે. અને વિશ્વકોશની પ્રવૃત્તિને આપણે બિરદાવવી જોઈએ કે ખૂબ સુંદર પ્રકાશનોની શ્રેણી, અદ્ભુત શ્રેણી પ્રકાશિત કરી છે. આપણે બધા તાળીઓના નાદથી એને વધાવીએ. તો માઇકલ એન્જેલોની વાત કરી રહ્યો હતો. માઇકલ એન્જેલોની એગની એન્ડ એક્સ્ટસી નામનું એક પુસ્તક ઘણા વર્ષો પહેલા મેં વાંચેલું. એટલે માઇકલ એન્જેલો કેટલો બધો મહાન કલાકાર. હું થોડા સમય પહેલા યુરોપમાં રોમ ગયો હતો અને રોમમાં અમને એક જગ્યાએ લઈ ગયા, ફ્લોરેન્સમાં. અને ત્યાં માઇકલ એન્જેલોના 4 વણ ઘડાયેલા, એટલે પૂરા ન ઘડાયા હોય એવા ધી સ્લેબ્સ, એ 4 સ્ટેચ્યુ જોયા. શું સ્ટેચ્યુ? ઘડાયા નથી, પૂરા નહોતા ઘડાયા, અધૂરા ઘડાયેલા પડી રહ્યા છે. હવે એને અધૂરા છોડ્યા કે પડી રહ્યા એ ભગવાન જાણે, પણ શું એના સ્ટેચ્યુ છે. પિએટા, મધર મેરી જીસસ ક્રાઇસ્ટને ક્રોસ ઉપરથી ઉતાર્યા પછી પોતાના ખોળામાં લઈને બેઠા છે, એનું એણે શિલ્પ ત્યાં કર્યું છે, જે સેન્ટ પીટર્સ બઝેલિકામાં રોમમાં છે, વેટિકનમાં છે. શું શિલ્પ બનાવ્યું છે. જ્યારે એ શિલ્પ એણે લિયોનાર્ડો વિન્સીએ જોયું, ત્યારે લિયોનાર્ડો વિન્સીએ એક વાક્ય કહ્યું. એણે કહ્યું કે માઇકલ એન્જેલો હેઝ મર્ડર્ડ ધી આર્ટ. એણે શિલ્પકલાનું ખૂન કરી નાખ્યું. કોઈકે કહ્યું ખૂન કરી નાખ્યું? આટલું અદ્ભુત શિલ્પ હમણાં માતા મેરી બોલી ઉઠશે, હમણાં જીસસના મુખમાંથી આહા અવાજ નીકળશે, એટલું અદ્ભુત બનાવ્યું છે, તમે ખૂન કરી નાખ્યું એમ કહો છો? એ કે હું એટલા માટે કહું છું કે આનાથી વધુ દુનિયામાં કોઈ સારું નહીં કરી શકાય. ફૂલ સ્ટોપ આવી ગયો. એવું માઇકલ એન્જેલોનું વ્યક્તિત્વ. માઇકલ એન્જેલો ઉપર કેટલું બધું કામ થયું. એમાં બીબીસીએ એક પ્રયોગ કર્યો, જે સિસ્ટીન ચેપલમાં માઇકલ એન્જેલોએ એની જે સીલિંગની સરસ ચિત્રકલા કરી છે, તો એણે જેનેસિસ એટલે કે પૃથ્વીની ઉત્પત્તિ, સૃષ્ટિની ઉત્પત્તિની બધી બિબ્લિકલ માન્યતાઓ એણે ત્યાં દોરી છે. એણે કેવી રીતે દોરી હશે, કારણ કે આમ ઊંધા પડીને દોરવાનું, અને ઊંચી સીલિંગ, 60 ફૂટ ઊંચી સીલિંગ, અને એણે દોરવાનું, એનું ડોકું કેવી રીતે રહ્યું હશે, એની ડોક કેવી રીતે રહી ગઈ હશે, એના ઉપર બીબીસીએ એક પ્રયોગ કર્યો. બ્રિટનના શ્રેષ્ઠ ચિત્રકારોને આવી એક પ્લાયવુડમાંથી સીલિંગ બનાવી આપી એ સાઇઝની, કે તમે ચિત્ર દોરો, અને બધાને કોકને સર્વાઇકલનો પ્રોબ્લેમ થઈ ગયો, અને કોકને મણકાનો પ્રોબ્લેમ થઈ ગયો, કોકને કાયમ માટે હાથમાંથી પીછી છૂટી ગઈ, એવા બધા દ્રશ્યો થયા. કેવી રીતે એણે કર્યું હશે માઇકલ એન્જેલોએ? સમર્પિત. એનું ડેવિડ સ્ટેચ્યુ જુઓ, કે એની પિએટાની મેં હમણાં વાત કરી, કે સિસ્ટીન ચેપલના ચિત્રો જુઓ, એનો ડોનાતેલો શું કહેવાય આપણે, એનો એક પૂર્વવર્તી આર્ટિસ્ટ હતો, એણે ઘણી બધી બાબતોમાં ઘણા નવા એના શિલ્પો કર્યા. પણ એ બધું તમે જુઓ તો તમને એમ લાગે કે આ કેટલું મહાન માણસ. એણે પોતે પોતાના જીવનના છેલ્લા વર્ષોમાં આ વાક્ય ઉચ્ચાર્યું, આઈ રિગ્રેટ
that I have not done enough for the salvation of my soul. મેં આટલું બધું કર્યું છે પણ મારી મુક્તિ માટે મેં કાંઈ જ કર્યું નહીં. મહાત્મા ગાંધીના આવા શબ્દો છે, એક બહુ જ મોટા આધ્યાત્મિક ચિંતકના આવા શબ્દો છે. તો આ બધા જ જ્યારે આપણે એક એક સૂત્રમાં સાથે પરોવીએ છીએ ત્યારે આપણને એટલું તો સમજાય છે, ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે અને શ્રીમદ આદિશંકરાચાર્યજી એમના સ્તોત્રમાં પણ કહ્યું છે. શ્રીમદ આદિશંકરાચાર્યજીએ કહ્યું કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જેઠરે શયનમ ય સંસારે ખલુ દુસ્તારે નહીં નહીં રક્ષતે ડુકરે કરણમ. તો આ મનુષ્ય શરીર શા માટે પ્રાપ્ત થયું છે? પુનરપી જનનમ પુનરપી મરણમ, એ તો ચાલુ જ છે. એની વચ્ચે આપણને વેદ વ્યાસજીનો મંત્ર યાદ આવે છે. એમણે મહાભારતમાં એ મંત્ર આપ્યો છે. એમણે કહ્યું કે આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ. મેં બધા જ શાસ્ત્રો, શાસ્ત્રો એટલે શું? ચિંતન. શાસ્ત્રો એટલે માત્ર પોથીઓ નહીં, શાસ્ત્ર એટલે માત્ર કોઈ ધાર્મિક બધી વાતોનો ભંડાર નહીં, પણ કેટલા વર્ષોની તપસ્યા અને કેટલું બધું ચિંતન, એનો એક ખજાનો. તો આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ. મેં બહુ જ વિચાર કર્યો, વારંવાર વિચાર કર્યો. ઇદમેકમ સુનિષ્પન્નમ, એક વસ્તુ મને પ્રાપ્ત થઈ. હવે આ બહુ મોટી વાત છે. આપણે કોઈકની એક્સપર્ટની સલાહ લઈએ ને, ખાસ કરીને દાખલા તરીકે તમારે લીગલ મેટર્સ હોય તો તમારે કોઈ એક્સપર્ટની સલાહ લેવાની હોય, એટલે પેલો એક્સપર્ટ તમારા કેસ તો બરાબર સ્ટડી કરે અને પછી કે મેં બહુ જ વિચાર કર્યો, કલમ આ કલમ તે કલમ ફલાણું કાયદા ફલાણા આ કાનૂન આ, અને મેં બહુ જ વિચાર કર્યો અને મને એક રસ્તો દેખાય છે, આવી રીતે કરીએ તો મેળ પડે. તો એનું કેટલું બધું મહત્વ છે અને એની ફી આપણે કેટલી બધી ચૂકવતા હોઈએ છીએ. વ્યાસજી વગર ફી આપણને કહે છે ઇદમેકમ સુનિષ્પન્નમ. આપણે જાજા શાસ્ત્રો વાંચવા જવાનું ટેન્શન કરવાની જરૂર નથી, વિશ્વકોશ વાંચીએ એટલું ઘણું. કારણ કે સંસ્કૃતમાં ખબર પડતી નથી, તકલીફ ત્યાં છે. ખબર પડતી હોય તો કેટલું વાંચીએ, કેટલું સમજાય, કદાચ માણસની એક મર્યાદા આવી જાય. તો ઈદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. પરમાત્માને પ્રાપ્ત કરવા તમે જે પરમાત્માને માનતા હો, જે પરમાત્મામાં તમારી શ્રદ્ધા હોય, પરમાત્મામાં એનો સાક્ષાત્કાર કરવો, એક લક્ષ્ય હોવું જોઈએ. બીજું બધું જ લક્ષ્ય યોગ્ય છે, કારણ કે જીવન છે ને, આ જીવન તો કંઈક એક કોરી કલ્પના નથી, એક વાસ્તવિકતા છે. તો એમાં બધું જ કરીએ, પણ મારે ભગવાનને પ્રાપ્ત કરવા છે. આજે આપણે એક આધ્યાત્મિક વિષયને લઈને ચાલ્યા છીએ. જીવન લક્ષ્યની ખોજમાં ઘણા બધા લોકોએ ઘણા બધા પોતાના પ્રયોગોને અંતે આ વાત કરી છે. રીઇન્વેન્ટિંગ ઝીરો જેવી વાત આપણે ઘણી વખત સાંભળીએ છીએ. આપણે પોતે દરેક જગ્યાએ ફરીથી ઝીરો શોધવાની જરૂર નથી. કોઈકે ઝીરો શોધી લીધો છે, કોઈકે કેલ્ક્યુલેટર બનાવી લીધું છે, કોઈકે એમાં બધી સરસ મજાની વ્યવસ્થાઓ કરી દીધી છે. આપણે ખાલી ગણતરી જ માંડવાની છે. એમ કોઈકે ઓલરેડી ગણતરી માંડીને પણ આપી દીધી છે. એટલે ઘરમાં તમને ચા પીવાની ઈચ્છા થાય તો તમારે સ્પેશિયલ બજારમાંથી ગીર ગાય ખરીદી આવવાની, પછી ગીર ગાયને ઘાસ ખવડાવવાનું, પછી ગીર ગાયને નવડાવવાની ધોવડાવવાની બધું કરવાનું, પછી ગીર ગાયના છાણવા સીધા બધા સાફ કરવાના, પછી એને ધોવાની અને બાપો કરીને ધોવાની, અને પછી એમાંથી જે દૂધ નીકળે એની તમે ચા બનાવો. એ પણ એક રસ્તો છે. અને બીજો રસ્તો છે અમૂલની કોથળી લઈ આવો. એક રસ્તો આ પણ છે. તો આ માટે અમૂલની કોથળી આપી દીધી આ લોકોએ, બધા ચિંતકોએ આપી દીધી છે. આપણે પ્રાપ્ત કરવાનું છે. તો આને પ્રેક્ટિકલ લાઈફમાં કેવી રીતે મૂકવું? હું એમ બોલી ભગવાનને પ્રાપ્ત કરવાના છે તો શું કરવાનું? ગિરનારમાં જતા રહેવાનું? હિમાલયમાં જતા રહેવાનું? શું કરવાનું? શું? તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ કહે છે. હવે હું જે પહેલા સવાલ પૂછ્યો તેના જવાબ સાથે આ વાતને સાંકળું છું. પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સરસ પ્રેક્ટિકલ જવાબ આપ્યો. એમણે કહ્યું કે જીવનમાં તમારાથી જેટલું બને એટલું સારું કરો, એ પણ પરમાત્માને પામવાનો માર્ગ છે. પછી બીજી વાત કરી
કે આપણને ભગવાને જીવન આપ્યું છે એ બીજાનું સારું કરવા માટે જીવન આપ્યું છે. પછી ત્રીજી વાત કરી કે ભગવાનનું નિત્ય સ્મરણ કરીને એમની પાસેથી શક્તિ મેળવીને આપણે ભગવાનમય રહી શકીએ, એના માટે ભગવાને આપણને જીવન આપ્યું છે. તો આપણે આપણી પાસે જેટલી શક્તિ છે એટલી એ શક્તિથી બીજાની સેવા કરી શકીએ છીએ, ભગવાન મળશે. આપણે રંતીદેવ રાજાની વાત સાંભળી છે. રંતીદેવ રાજાએ પોતાનું બીજાના ભલા માટે બધાનું છોડી દીધું ને ભગવાનનો સાક્ષાત્કાર થયો. એ રસ્તો સહેલો છે. આપણે ભલે બધું ના છોડી શકીએ પણ બીજાનું ભલું કરી શકીએ. કદાચ ભલું નથી કરી શકતા પણ બગાડવાનો રસ્તો તો ન લઈએ. અત્યારનો જમાનો તો એ દિશામાં જાય છે. તો બીજાનું ભલું કરી શકીએ. તો પ્રમુખ સ્વામી મહારાજે સૂત્ર સુંદર આપ્યું છે, બીજાના ભલામાં આપણું ભલું છે, બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. કમસે કમ એવું જીવન જીવીશું તો આપોઆપ ભગવાન કૃપા કરશે. આપણે જીવનમાં એટલું તો લક્ષ્ય રાખીએ મારે બીજાને મદદ કરવી છે, બીજાનું સારું કરવું છે. અને અહીંયા બેઠેલા વર્ગમાં ઘણા બધા લોકો એવા લક્ષ્ય સાથે જીવી રહ્યા છે. એનું એક જીવતું જાગતું ઉદાહરણ આપણે જોયું, ધીરુભાઈ પોતે જીવી ગયા. આમ તમે જોવા જાવ તેમને વિશ્વકોશ ન કર્યો, તેને પગાર કોલેજમાંથી મળતો હતો, યુનિવર્સિટીમાંથી પગાર મળતો હતો, ખાઈ પીને શાંતિથી ધીરુભાઈ પોતાનો વ્યવસાય કરીને એ પોતાનું પેટ ઉદર પોષણ કરી શક્યા હોત અને દીકરા દીકરી પરણી જાત, નીતિનભાઈ જેવા જમાઈ મળી જાત, એમાં એમને વાંધો નહોતો. પણ છતાં પણ એક લક્ષ્ય લઈને બેઠા કે ના, આવનારી પેઢીઓને કંઈક મારામાંથી પ્રાપ્ત થવું જોઈએ અને વિશ્વકોશ આવનારી 100 પેઢીઓ યાદ કરશે. એવું ઉત્તમ કાર્ય થયું, જીવી ગયા. તો મને અને તમને ને આપણને બધાને વિશ્વાસ છે કે મુક્તિપદ પામી ગયા. એક શારીરિક ક્રમ છે એટલે જીવન ક્યાંક પૂરું થતું હોય છે, પણ એ મુક્તિપદ પામી ગયા. આપણે પેલી પંક્તિ ગાઈએ છીએ, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો એ નરસિંહ મહેતા એમાં જે વાત કરી એ અદ્ભુત વાત કરી. કોઈકની પીડા એને જાણી. ગુજરાતીમાં આવું નથી, કામ નથી ભાઈ. અને આપણી ગુજરાતની પેઢી બિચારી શું કરશે ભવિષ્યમાં? એને નહીં મળે આવું જ્ઞાન તો ગુજરાતની પેઢી વંચિત રહી જશે. આવો એક વિચાર આવવો અને આવી એક સાહસ ભરેલી આવી ઉંમરે પ્રવૃત્તિ કરવી, સેવા. તો ભગવાનને પામવાનો, પરમ લક્ષ્યને પામવાનો બીજો ઘણો બધો માર્ગ હશે. યોગ, સાંખ્ય, વેદાંત, ઘણા બધા માર્ગો છે, એની વાત અહીં નથી કરતો. પણ સેવા ધર્મો પરમ ગહનો યોગી નામ આપી અગમ્યમ, એ આપણે બધા જ કરી શકીએ છીએ. જ્યાં છીએ ત્યાં, જે રોલમાં છીએ તે રોલમાં આપણે બીજાની સેવા કરી શકીએ છીએ. હું તો માતા પિતાની સેવાથી શરૂઆત કરું છું. કમસે કમ મા બાપની સેવા કરીએ, કમસે કમ આડોશી પાડોશીની સેવા કરીએ, કમસે કમ એક પ્રમુખ સ્વામી મહારાજ કહેતા તમે કોઈનું ભલું કરી શકો તો કરજો, ન કરી શકો તો બીજાનું ભલું થાય એવી પ્રાર્થના કરજો કે ભગવાન એ બિચારો દુઃખી છે એનું સારું કરજો, એવી પ્રાર્થના કરજો કમસે કમ. અને કદાચ કોઈ પ્રાર્થનામાં નથી માનતું તો કમસે કમ એવું કહેજો કે એનું સારું થાય, એવી ભાવના રાખજો, તો પણ એ તમારી સેવા ગણાશે. અને આ બહુ જ દુર્લભ બાબત છે. હું વાતને વિરામ તરફ લઈ જાઉં છું અને એમાં એક છેલ્લી વાત એ કરી દઉં, પ્રાર્થનાની વાત. સાયન્સ સ્વીકારે છે, વિશ્વકોશમાં આવી બધી વાતો ઘણી બધી આવી ચૂકી છે. પ્રાર્થના અને સાયન્સ, મેં એક ટાઈમ મેગેઝિનનો અંક ઘણા સમય પહેલા વાંચેલો અને એમાં શીર્ષક હતું કે શું ભવિષ્યના તબીબો પ્રિસ્ક્રિપ્શનમાં પ્રેયર્સ લખશે? શીર્ષક એવું હતું. અને અંદર લગભગ 10 પાનાનો એક સંશોધનાત્મક લેખ હતો. એક બીજું એવું ટાઈમ મેગેઝિનનો અંક મેં વાંચેલો. ટાઈમ મેગેઝિન આવા વિષયો કવર કરતું નથી જનરલી, મોટે ભાગે એ વિશ્વ પોલિટિક્સની વાતો કવર કરતા હોય છે. એક બીજો વિષય હતો, અમારા એક સ્નેહી સજ્જન અમેરિકામાં વસે છે, એ આવા વિષયો આવે ત્યારે મને ખાસ કરીને મોકલી આપે છે, એટલે એ રીતે એ મને જાણવા મળેલું. પણ એક બીજો વિષય હતો, હેપીનેસ ડેફિનેશન એન્ડ પ્રેક્ટિકલ ઇન લાઈફ. એના ઉપર એ 2 અંક મેં વાંચેલા. તો એમાં આ જે પ્રાર્થનાની વાત હતી, તો પ્રયોગો સાથે, સાયન્ટિફિક એવિડન્સીસ સાથે, નક્કર જેને આપણે
ક્લિનિકલ ટ્રાયલ્સ કહેવાય એવા ટ્રાયલ સાથે એ લોકોએ પુરવાર કર્યું હતું કે ભગવાન પ્રાર્થના સાંભળે છે. કેવા કેવા પ્રયોગો જેની નોંધ જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશને લીધી હોય, જેની નોંધ બ્રિટિશ મેડિકલ જર્નલે લીધી હોય, જેની નોંધ મોટી મોટી યુનિવર્સિટી એટલે કે મેયો ક્લિનિકે લીધી હોય, જે મેડિકલ વિશ્વના ધુરંધરો કહેવાય એ લોકોએ લીધી હોય, એવા પ્રયોગો અને એના દ્વારા પુરવાર કરવામાં આવ્યું કે પ્રાર્થના ખરેખર એક અદ્ભુત સત્ય છે. તમે જો સાચા હૃદયથી પ્રાર્થના કરો તો એ ચોક્કસ પ્રાર્થના ભગવાન સુધી પહોંચે છે. તો કમસે કમ એક આપણી પ્રસિદ્ધ પ્રાર્થના આપણે વાગોળતા રહીએ, પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા. મને ખબર પડતી નથી, 2 ઉદાહરણ આપીને વાત પૂરી કરું. એક બાળક ચર્ચમાં જઈને એબીસીડી બોલતો હતો. એટલે તમારા જેવા કોઈ શાણા માણસે કહ્યું કે એબીસીડી સ્કૂલમાં બોલવાની હોય, એબીસીડી નર્સરીમાં બાળક તું જ્યાં જાય છે ત્યાં બોલવાની હોય, અહીંયા એબીસીડી ન બોલાય, અહીંયા આપણી પાસે ચર્ચમાં હિમ્સ હોય છે, તું એ ગોખીને બોલ. એ પ્રમાણે બોલ કે નો, આઈ હેવ ટુ રિસાઇટ આલ્ફાબેટ ઓનલી. એટલે કે આલ્ફાબેટનો શું મતલબ છે? એ કે જો મારે ભગવાનને કંઈક પ્રાર્થના કરવી છે પણ મને ખબર નથી કે મારે શું પ્રાર્થના કરવી, એટલે હું એબીસીડી બોલીને ભગવાનને કહું છું કે આમાંથી તને મારે માટે જે પ્રાર્થના લાગતી હોય એ તું તારી જાતે વાક્યો ગોઠવી લેજે. મને ખબર પડતી નથી મારે શું પ્રાર્થના કરવી. એ વિશ્વાસ છે. અને વિશ્વયુદ્ધ બીજા પછી એક ઘવાયેલો સૈનિક એ ચર્ચમાં જતો હતો, અને આપ જાણો છો કે ફ્રાન્સ નાસ્તિક દેશ છે ઘણે અંશે, એટલે એ ઘવાયેલો એક પગે લંગડો, હાથમાં ઘોડી લઈ અને લંગડાતો એક સોલ્જર સૈનિક એ ચર્ચમાં અંદર દાખલ થતો તો બહાર બધા મશ્કરા લોકો, જેમ આપણે પાનના ગલ્લે એક વર્ગ બેઠો હોય છે ઘણી વખત, એમ બહાર ત્યાં એક વર્ગ બેઠો હતો અને એ આ ત્યાં જતો હતો એટલે બધા એની મશ્કરી કરવા લાગ્યા. એટલે પેલો જે અંદર જતો હતો એ બધા પાછો વળ્યો અને કે ભાઈ બોલો શું છે તમારે? એટલે બધા પેલા મશ્કરી કરનારા બોલવા લાગ્યા કે આ તું મૂર્ખ માણસ છે, શું તને ફાયદો શું થવાનો ચર્ચમાં? એ કે હું ત્યાં જઈને પ્રાર્થના કરીશ. એટલે બધા વધારે જોર જોરથી હસવા માંડ્યા. તું પ્રાર્થના કરીશ એટલે તને એમ લાગે છે કે તને ભગવાન નવો પગ ઉગાડી આપશે? એ પગ તારો કપાઈ ગયો ત્યાં નવો પગ ઉગશે? એણે કહ્યું કે ના, હું એવા ચમત્કારની અપેક્ષા સાથે નથી જતો, હું એવા એક ભાવ સાથે જાઉં છું કે હું ચર્ચમાં જઈશ, ભગવાનને પ્રાર્થના કરીશ, એના કારણે એક પગે કેવી રીતે સારામાં સારું જીવન જીવી શકાય એની મને ભગવાન શક્તિ આપશે. તમે લોકો 2 પગે જીવન જીવો છો એના કરતા 1 પગે હું સારું જીવન જીવી શકીશ, એ શક્તિ મને ભગવાન આપશે. એ શ્રદ્ધા છે મારી. તો આ જીવન લક્ષ્યની આપણે વાતો કરી રહ્યા છીએ ત્યારે બહુ અઘરી બાબત છે. શું લક્ષ્ય, કેવું લક્ષ્ય, કેવી રીતે પામવું, કેવી રીતે એ સુધી પહોંચવું, એ બધી બાબતો આપણને ખબર નથી. એટલે આપણે સરળ વાત ઉપર આવી જઈએ, જેટલું બને એટલું જીવનમાં બીજાનું સારું કરીએ અને બીજાની સેવા કરીએ અને એક પ્રાર્થનાનો રસ્તો લઈએ. નિત્ય પ્રાર્થના, રોજ સવાર સાંજ ઘરમાંથી નીકળતા પહેલા, સાંજે ઘરમાં આવી એટલે ફરીથી, અને દિવસ દરમિયાન જ્યાં પણ તક મળે ત્યાં પણ પ્રાર્થનાનો રસ્તો લઈએ. શું પ્રાર્થના કરવી? સૌ પાસે પોતાનો ખજાનો છે, સૌ પોતપોતાના ખિસ્સામાં પ્રાર્થનાઓ લઈને ફરે છે, પણ એ પ્રાર્થનાનો દોર નિયમિત રાખીએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વાક્ય કહેતા કે જે ભગવાને આટલું મોટું જીવન આપ્યું એના માટે આપણે સવારે 10 મિનિટ ન કાઢી શકીએ, એક 15 મિનિટ ન કાઢી શકીએ ભગવાનની પ્રાર્થના માટે? આપણને આટલું બધું ભગવાને મોટું જીવન આપ્યું, 24 કલાક આપ્યા, તો 24 કલાકમાંથી કમસે કમ 10 મિનિટ તો રાખીએ. તો આવા એક પ્રેક્ટિકલ વ્યવહારુ ઉપયોગ સાથે આપણે જીવનના પરમ લક્ષ્યને પામી શકીએ એવી ભગવાન આપણને શક્તિ આપે, જેમના ચરણોમાં આપે.